આદિવાસી જોહર આજરોજ ધરમપુર તાલુકાના સિસુમાળ ગામ મૂળ ગામમાં આવેલ પ્રાથમિક શાળાનું જે કામ ચાલી રહ્યું હતું, સ્થાનિક આગેવાનોએ જે ફરિયાદ કરી છે કે સ્કૂલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમના ફોટા અને વિડીયો પણ એમણે અમને બતાવ્યા છે અને જે સમગ્ર વિગત ડીડીઓ શ્રી અને શિક્ષણ અધિકારીને આજે અમે આપી છે. સાથે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે. પરંતુ મને એવું લાગે છે કે આવા અમુક બની બેઠેલ કોન્ટ્રાક્ટરો એમને એવું લાગતું હોય છે કે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી બાળકો પણ છે, એટલે અહીંયા જોવાવાળું કોણ છે. પરંતુ અમારી માંગણી એટલી જ છે કે એની તટસ્થ તપાસ થવી જોઈએ અને એમના પર કાર્યવાહી થવી જોઈએ. અને જો કાર્યવાહી ન થઈ તો આગામી દિવસોમાં તમામ લોકોને સાથે રાખીને ગામ લોકો સાથે મિટિંગ કરીને આંદોલન કરવામાં આવશે. એની વહીવટી નોંધવાનું ખાસ